રાજ્યમાં 2 કલાકમાં કુલ 87 તાલુકામાં મેઘમહેર થઈ ચૂકી છે અને 2 કલાકમાં ભાવનગરના જેસરમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ 2 કલાકમાં ભાવનગરના મહુવામાં 3.66 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે કે પાલીતાણામાં 1.69 ઇંચ વરસાદ ખાબક્યો છે અને 2 કલાકમાં તળાજામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। અમરેલીના રાજુલામાં પણ 1.25 ઇંચ વરસાદ પડ્યો છે, તો વલસાડના ઉમરગામમાં 0.87 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ તરફ ગારિયાધારમાં 0.83 ઇંચ વરસાદ નોંધાયો, ડોલવણમાં 0.63 ઇંચ વરસાદ અને વાંસદામાં 0.59 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 2 કલાકના આંકડાઓ જે સામે આવી રહ્યા છે, કુલ 87 તાલુકામાં વરસાદી માહોલ છે। મેઘરાજાએ પતરામણી કરી છે, જેમાં મેંદરડામાં 0.51 ઇંચ, વંથલીમાં 0.47 ઇંચ અને જેતપુર, ઉના, પોરબંદરમાં 0.39 ઇંચ વરસાદ નોંધાયો છે। જોકે છેલ્લા 2 કલાકમાં ભાવનગરના જેસરમાં સૌથી વધુ વરસાદ છે। 4.5 ઇંચ વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા। મહુવામાં પણ 3.66 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને પાલીતાણામાં 1.69 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો તળાજામાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો। ભાવનગર, અમરેલીની સાથોસાથ વલસાડ, ગારિયાધાર, ડોલવણ, વાંસદા, મેંદરડા સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી માહોલ રહ્યો છે। રાજ્યમાં છેલ્લા 2 કલાકથી 87 તાલુકામાં મેઘમહેર થઈ રહી છે। મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને ભાવનગરના જેસરમાં તો ધબધબાટી બોલાવી અને 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે।